નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરું તો રાજુલાના ધારાનેસનો જવાન શહીદ થયો તો પાર્થિવ દેહને વતન પહોંચતા અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। રાજુલા 2 કલાક સજ્જડ બંધ રહ્યું હતું। સમગ્ર વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના નાનકડા એવા ધારાનેસનો યુવાન રવિરાજ ધાકડા ભારતીય સેનામાં જવાન હતો, જે જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતો હતો। ચાલુ ફરજ દરમિયાન બ્લડ કેન્સર થવાના કારણે દિલ્હી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમને શહીદ વોરી હતી અને આજે તેમનો પાર્થિવ દેહ રાજુલા શહેરમાં પહોંચતા સમગ્ર વેપારીઓ સહિત લોકોએ શહેર 2 કલાક સજ્જડ બંધ પાડી વીર શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે દેશભક્તો ઉમટી પડ્યા હતા। કાઠીય ક્ષત્રિય સમાજમાંથી આવતો યુવાન હોવાના કારણે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો, તમામ જ્ઞાતિના અગ્રણીઓ, વેપારીઓ, વિવિધ સંસ્થાના લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા। વીર જવાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। પૂજા બાપુ ગૌશાળાથી અંતિમ યાત્રા શરૂ થતાં જ રાજુલા શહેરના મુખ્ય માર્ગો પર સ્વયંભૂ લોકો ઉમટી પડ્યા હતા। પ્રથમ વખત રાજુલા શહેરના બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો વીર જવાનના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી સન્માન આપતા જોવા મળ્યા હતા। ધારાનેસ ગામમાં પહોંચી ભારતીય સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। પરિવારમાં આપ ફાટ્યા જેવી સ્થિતિનું રુદન જોવા મળ્યું હતું। પરિવારનો એકનો એક પુત્ર રવિરાજ ધાકડા હતો। આ વર્ષે જ ભાઈ બહેનના લગ્ન થવાના હતા, પરંતુ તે પહેલા શહીદી વોરી હતી, ત્યારે સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેરે જણાવ્યું હતું કે રાજુલાના ધારાનેસ ગામ એટલે કે ખોબલા જેવડું ગામ છે। કાઠી સમાજના યુવાન સેનાના સૈનિક રવિરાજ ધાકડા કાશ્મીરમાં ફરજ બજાવતા તેમના શહીદના સમાચાર મળતા શ્રદ્ધાંજલિ પાઠવવા માટે રાજુલા શહેરના લોકો સાથે હું પણ આવ્યો છું। શહીદ થાય ત્યારે સમગ્ર શહેર અને રાજ્યમાં, દેશમાં સૌને દુઃખ થાય છે। આવનારા સમયમાં જે યુવાનો જવાનો સીમાડું સાચવી રહ્યા છે તેની રક્ષા થાય એ માટે હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કાઉશા કનોજિયા, જાફરાબાદ। ધારાનું નેસ એટલે રાજુલા તાલુકાનું ખોબા જેવડું ગામ, ખૂબ જ ટૂંકી વસ્તી ધરાવતું ગામ। આજે રાજુલા શહેરના આ બાજુમાં આવેલા ધારાના નેસના કાઠી દરબાર સમાજના યુવાન ભાઈ રવિરાજભાઈ ધાકડા, કે જે સૈન્યમાં ઘણા વર્ષોથી કાશ્મીરમાં ફરજ બજાવતા હતા, એમના શહીદના સમાચાર મળ્યા। આજે હું પણ શ્રદ્ધાંજલિ પાઠવવા માટે સમસ્ત રાજુલા શહેર, રાજુલા તાલુકાવાસીઓ સાથે આવ્યો છું। ચોક્કસ એટલું થાય કે ભલે નાનું એવું ગામ હોય, પણ કોઈ પણ વ્યક્તિમાં ભોમ માટે, દેશ માટે ફરજ બજાવતો હોય અને જ્યારે એનું અવસાન થાય, એટલે કે જ્યારે એનું મૃત્યુ થાય, કહી શકાય કે શહીદ થાય, ત્યારે ચોક્કસ પ્રમાણે સમગ્ર વિસ્તારમાં, સમગ્ર રાજ્યમાં, સમગ્ર દેશમાં ખૂબ દુઃખનો માહોલ હોય। કારણ કે જેની ઉંમર એકદમ યુવાન હોય અને યુવાનોએ જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે કોઈ એક સમાજને, પણ સમગ્ર સમાજને દુઃખ થતું હોય છે। તો એ મુજબ હું પણ અહીંયા પહોંચ્યો છું, શ્રદ્ધાંજલિ આપી છે। આશા રાખીએ, અપેક્ષા રાખીએ કે આવનારા સમયની અંદર માં દેશની અથવા તો માં ભૌમની રક્ષા કાજે જે કોઈ યુવાનો મહેનત કરી રહ્યા છે, સીમાડાઓ સાચવી રહ્યા છે, એનું રક્ષણ થાય। અને મને લાગે છે કે દેશના સીમાડા સાચવવા માટે જ આવા અસંખ્ય યુવાનોએ જ્યારે પ્રાણની આહુતિ આપી છે, ત્યારે આ ભાઈ રવિરાજભાઈ ધાકડાને પણ આ વિસ્તારના યુવાન તરીકે, આગેવાન તરીકે અને બધાની સાથે જોડાયેલા છીએ મુજબ શ્રદ્ધાંજલિ પાઠવું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે એમના ચરણોમાં એમને સ્થાન આપે અને માત્ર એમના પરિવારે જ નહીં, માત્ર સમાજને જ નહીં, પણ આ વિસ્તારમાં વસતા 18 વર્ણને આનું ખૂબ દુઃખ છે અને સમગ્ર પરિવાર એ પરિવારની સાથે છે। જય હિન્દ।